હેલો, ચાલો પાછા આપણે આવી ગયા છીએ. તો આજે વાત કરવાની છે રેલવે ગ્રુપ ડી ની ભરતી વિશે. રેલવે ગ્રુપ ડી ની જે ભરતી જાહેર થઈ છે, બધાને ખબર હશે કે આજે નોટિફિકેશન આવી છે અને કાલથી એટલે કે 23 જાન્યુઆરીથી એના ફોર્મ ભરાવાની શરૂઆત થશે. હું જે નોટ કરતી જાઉં, ખાસ પહેલા તો બધા વસ્તુને ધ્યાન રાખજો, સમજી લેજો, પછી તમારે જે કંઈ પણ ક્વેશ્ચન હોય એનો હું આન્સર આપીશ. પહેલા હું તમને આખું ડિટેલ વાઇઝ કહી દઉં કે કેમાં શું આવેલું છે ને તમારે ફોર્મ છે, તમે કોણ કોણ ફોર્મ ભરી શકો, ફીસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, બધું હું તમને કહી દઉં. ઓકે, તો પહેલા તો આમાં ધ્યાન આપી દેજો, બરાબર? પછી તમારા જે કંઈ પણ ક્વેશ્ચન હોય એ હું લઈને આવીશ. ક્લિયર? ચાલો, રેલવે ગ્રુપ ડી ની ભરતી. હવે બધાને ખબર છે કે ઘણાને અમુક એવા હશે કે જેને નહીં ખબર હોય કે વોઇસ નથી આવતો. એક વખત ક્લિયર કરી દેજો, વોઇસ આવે છે મારો કે નથી આવતો. ઇન્સ્ટામાં કે કોઈ બેજ ફેસબુકમાં બંને જગ્યાએ હું લાઈવ છું, તો એક વખત બંનેમાં મને કન્ફર્મેશન દઈ દો, મારો વોઇસ આવે છે કે નથી આવતો. આવે છે ને? ઓકે, ડન. ઓકે, ચલો. હવે ગ્રુપ ડી એટલે શું છે ખબર છે? રેલવેમાં લેવલ 1 થી શરૂ થાય પોસ્ટ. લેવલ 1 થી લેવલ 7 સુધી એવી રીતે અલગ અલગ પોસ્ટ હોય. લેવલ 1 એટલે કે ગ્રુપ ડી એટલે કે ક્લાસ 3 ની લોઅર પોસ્ટ જેને કહેવાય. ક્લાસ 3 માં જે સૌથી નીચેની પોસ્ટ હોય ને એને રેલવેમાં કહેવાય ગ્રુપ ડી, અથવા તો તમે કહી શકો કે લેવલ 1. એટલે એવું નથી કે ભાઈ સૌથી નીચી પોસ્ટ છે ક્લાસ 3 એટલે આપણે તૈયારી આની ન કરાય. હાલ તમારી પાસે એક પણ જોબ ના હોય, આ જોબ તમે લ્યો તો વધારે સારું છે, અને પછી તમે સાથે બીજી તૈયારી તો કરી જ શકો. પણ હાલ તમારી પાસે કાંઈ હોય નહીં જોબ, તો તમે આ જોબ છે તમારે કરવા જેવી છે. ટૂંકમાં પગાર પણ સારો છે અને કેન્દ્ર સરકારની જોબ કહેવાય. અને હમણાં જ જે નવું 8મું પગાર પંચ બહાર પડ્યું, તો એનો પણ બેનિફિટ છે આમાં તમને મળી શકે છે, બરાબર? હું બધું કહું છું. હર્ષરાજસિંહ ચાવડા, પહેલા મારી વાત સાંભળી લ્યો, હું જે ડિટેલ બોલું એ સાંભળી લ્યો, પછી તમારા બધા ક્વેશ્ચનના આન્સર જો આમાંથી તમને નહીં મળ્યા હોય તો હું આપીશ. બાકી જે મેઇન ટોપિક છે, જે પોઈન્ટ હું કહેવાની છું એ પહેલા એક વખત ધ્યાનથી જોઈ લ્યો. ક્લિયર? ચલો, સૌથી પહેલા તો કહી દઉં, જે લોકો નવા છે ખાસ આઈડીને ફોલો કરી લેજો, લાઈક કરી દેજો, બરાબર? 23 જાન્યુઆરી એટલે કે કાલથી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. ફોર્મ અપ્લાય ડેટ છે 23 જાન્યુઆરી અને 22 ફેબ્રુઆરી સુધી તમે આના ફોર્મ છે એ ભરી શકશો. એટલે કે એન્ડ ડેટ છે એ 22 ફેબ્રુઆરી છે. 23 જાન્યુઆરી થી શરૂ થશે, 22 ફેબ્રુઆરી સુધી તમે આના ફોર્મ છે એ ભરી શકશો. ક્લિયર? ચાલો, આટલી ખબર પડી. ડેટ એક ખાસ કરીને નોંધી લેજો, કેમ કે ઘણી વાર પછી ડેટ વહી જાય ને મને મેસેજ આવે છે સ્ટુડન્ટ્સના, પણ પછી કાંઈ મતલબ નહીં, બરાબર? કેમ કે ડેટ વહી ગઈ હોય. ગુડ ઇવનિંગ. હા, બધું કહીશ. ચાલો, બધું કહીશ. મારી સાથે જોડાયેલા રહેજો. એન્ડ ડેટ ખબર પડી ગઈ. ફોર્મ ભરવાની શરૂઆત 23 જાન્યુઆરી થી શરૂ થશે, એટલે કે કાલથી. આજે 22 તારીખ છે, આજે નોટિફિકેશન આવી છે, કાલથી ફોર્મ એપ્લાય થશે અને 22 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશે. અને આજે ભરતી છે, ક્વોલિફિકેશનની વાત કરીએ. મેઇન પોઈન્ટ, ધ મેઇન ટોપિક ઇઝ ક્વોલિફિકેશન, બરાબર? એ જ બધાને પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ક્વોલિફિકેશન શું? અમે ફોર્મ ભરી શકી? હું 12 પાસ છું મેડમ, હું ફોર્મ ભરી શકું? હું 10 પાસ છું, હું ફોર્મ ભરી શકું? મેં આઈટીઆઈ કરેલું છે, ફોર્મ ભરી શકું? તો જો આ જે ગ્રુપ ડી ની ભરતી છે એ 10 પાસ ઉપર આવેલી છે. એટલે તમે 10 પાસ કરેલું હોય અથવા તો આઈટીઆઈ કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો. પાછું એવું નથી કે 10 પાસ ને આઈટીઆઈ ફરજિયાત કરેલું, એવું નથી. ખાલી તમે 10 પાસ કરેલું હોય તોય તમે ફોર્મ ભરી શકો, ખાલી તમે આઈટીઆઈ કરેલું હોય તોય તમે ફોર્મ ભરી શકો. એટલે વિચાર કરો, 10 પાસ ઉપર ભરતી છે એટલે લાખોની ઉપર ફોર્મ ભરાશે. એટલે શરૂઆત વહેલી ફોર્મ ભરવાની કરી દેજો. છેલ્લે સાઇટ હેંગ થવાના ચાન્સીસ વધારે રહેશે, કેમ કે આમાં ફોર્મ ઘણા બધા ભરાશે. યસ, 10 પાસ ઉપર ભરતી છે. ઓકે, હવે વાત કરીએ. ક્વોલિફિકેશન આવી ગઈ, ખબર પડી ગઈ. 10 પાસ આઈટીઆઈ. ટોટલ વેકેન્સી કેટલી છે? તો ટોટલ ઓલ ઓવર ઇન્ડિયા વેકેન્સી છે 32,000 આઈ થિંક 448 જેવી કંઈક છે. હા, સમથિંગ આટલી જ છે. 32, એક વખત હું કન્ફર્મ જોઈ લઉં. 32,446
કે 48 જે કોઈ પણ હોય, પણ 32,000 થી વધારે ઓલ ઓવર ઇન્ડિયા આટલી વેકેન્સીઝ છે. એ પછી અલગ અલગ ઝોન હોય ને, વેસ્ટર્ન રેલવે ઝોન, ઈસ્ટ રેલવે ઝોન, સાઉથ રેલવે ઝોન, એ બધાની અલગ અલગ રેલવે ઝોનમાં અલગ અલગ ભરતી હોય, પણ ટોટલ આખા ઇન્ડિયામાં આટલી ભરતી છે. હવે આ જે ભરતી છે ને એ ઓમ તો જોવા જઈએ ને તો 2024 ની છે, પણ આ કોરોના ને ટૂંકમાં કોરોના તો નહીં, પણ આ 2024 ની ભરતી છે. પણ 2025 હવે એની નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતી તમે વાંચશો ને એની પીડીએફ ઉપર લખેલું જ હશે કે CEN 2024, બરાબર. તો હજી પણ ગ્રુપ ડી લેવલ 1 ની કદાચ 2025 પણ ભરતી આવી શકે છે એવું બધા સાંભળેલું છે, એવું કહે છે બધા. પણ અત્યારે આપણે આજે આવી છે એની વાત જો કરીએ તો 32,446 ટોટલ ઇન્ડિયાની ઓલ ઓવર ઇન્ડિયા પોસ્ટ એટલે કે ખાલી જગ્યાઓ છે, એના ઉપર આ વેકેન્સી આવી છે. 10 પાસ કરેલું હોવું જોઈએ એ ફરજિયાત છે. એમાં પછી કોઈ મને મેસેજ ન કરતા કે મેં 10 પાસ નથી કરેલું, બરાબર. એમાં કોઈ મેસેજ ના કરતા કે મેડમ મેં 10 પાસ નથી કરેલું તો હું ફોર્મ ભરી શકું. 10 પાસ તો ફરજિયાત કરેલું હોવું જોઈએ, અથવા તો જો તમે 10 પાસ ન કર્યું તો ITI કરેલું હોવું જોઈએ, બરાબર. પણ એવું નથી કે બંને ફરજિયાત હોવું જોઈએ. એક વખત એક વસ્તુ સમજી લેજો, બરાબર. એક વખત મગજમાં ઉતારી લેજો, કેમ કે આવા જ પ્રશ્ન બહુ બધા મને આવતા હોય છે. જે મેં એકવાર સમજાવી દીધું હોય તોય મને પ્રશ્નો આવતા હોય છે. હવે ક્વોલિફિકેશનની ખબર પડી ગઈ. હવે પછી તમે આમાં એમ મને પૂછો કે મેડમ 12 પાસ કરેલું હોય તો હું ફોર્મ ભરી શકું, તો મારે શું જવાબ દેવો આમાં? 10 પાસ વાળા ફોર્મ ભરી શકે તો 12 પાસ વાળા ભરી શકે કે ના ભરી શકે, બરાબર. એટલે 10 પાસ છે તમારી ક્વોલિફિકેશન રહેશે. ચાલો, ક્લિયર? સમજાઈ ગયું? ટેલિગ્રામમાં જોઈન નથી થતું, લિંક હશે મારી પ્રોફાઇલમાં, અથવા તો લર્નિંગ ક્લાસીસ 2019 સર્ચ મારજો, ત્યાંથી જોઈન થઈ શકશો. મેં એમાં આખી PDF પણ મૂકેલી છે. જો હવે આ જે ગ્રુપ ડી છે ને, લેવલ 1 હોય ને ગ્રુપ ડી માં આવે, પછી લેવલ 2 થી લઈને 6, 7 સુધી બધું NTPC માં આવે, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, બરાબર. હવે વાત કરીએ આગળ આપણે એજ લિમિટની. એ પણ ઘણા બધાને બહુ બધો પ્રશ્ન હોય છે કે ભાઈ એજ લિમિટ, જેટલા લગ્ન માટેની એજ નહીં પૂછતા હોય માણસો, એટલે રિક્રુટમેન્ટ માટેની એજની ચિંતા હોય છે કે નહીં, કે એજ લિમિટ શું ચાલશે. તો વાત કરી દઉં એજ લિમિટની, તો કે મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 36 વર્ષ. હવે જો આ વખતે 36 કરેલું છે, નતર રેલવેમાં 18 થી 33 જ હોય છે એજ લિમિટ. પણ કોરોનામાં લીધે ભરતી છે અટકી હતી, એટલે એવું કંઈક એમાં આવે છે કે 2-3 વર્ષ છે એ વિદ્યાર્થીઓના ખાલી લોસ ગયા, જે લોકોની એજ થઈ જતી હોય. હવે એ લોકો તો કોરોનામાં ભરતી ના આવી, તૈયારી કરીને બેઠા હોય તો શું કરે, એટલે એ લોકોને ચાન્સ દેવા માટે રેલવે આ વખતે 18 થી લઈને 36 વર્ષના સુધી તમે હશો તો તમે ફોર્મ ભરી શકશો, આવી જાહેરાત કરી છે, બરાબર. હવે આમાં કેટેગરી વાઇઝ છે, અલગ અલગ રિઝર્વેશન જે મળશે એ પણ હું સમજાવું છું, પણ જનરલ માટે કહી દઉં છું. જનરલ કેટેગરીના ઉમેદવાર માટે આટલું છે. જનરલ કેટેગરીમાંથી જે લોકો આવતા હોય એ લોકો માટે એજ લિમિટ 18 થી લઈને 36, મિનિમમ 18, મેક્સિમમ 36. એટલે કે 1 જાન્યુઆરી 2025 સુધીમાં તમને આટલી તમારી આની વચ્ચેની ઉંમર હોવી જોઈએ, બરાબર. આનાથી નીચે પણ ન ચાલે, આનાથી વધારે પણ ન ચાલે. કેની વાત કરું છું? જનરલ કેટેગરી. પછી આપણે આગળ રિઝર્વેશન વાળાની વાત કરીએ, SC ST માંથી જે આવે છે એ લોકોની. ઓકે, ચલો. હવે વાત કરીએ રિઝર્વેશનની, તો જે લોકો OBC માંથી આવે છે, જેની પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, એ લોકોને આમાં 3 વર્ષની છૂટછાટ મળશે. આનાથી વધારે 3 વર્ષની છૂટછાટ OBC જેની પાસે નોન ક્રિમિનલ હશે એ લોકોને 3 વર્ષની છૂટછાટ મળશે. ડેટ હું કહું તમને તો 2 જાન્યુઆરી 1986. ટૂંકમાં જે લોકો OBC માંથી આવે છે, જેની પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, એ લોકોની 2 જાન્યુઆરી 1986 થી લઈ અને 1 જાન્યુઆરી 2007, 2007 આની વચ્ચે છે તમે જન્મેલા હોવા જોઈએ, જે લોકો OBC માંથી આવે છે, સમજાય છે?
2 જાન્યુઆરી 1986 થી લઈ અને 1 જાન્યુઆરી 2007 આની વચ્ચેના તમે જન્મેલા હોવા જોઈએ. તમારી જન્મ તારીખ આની વચ્ચે હોવી જોઈએ. કેની વાત થાય છે? ઓબીસી, જે લોકોને નોન ક્રિમિનલ છે, એટલે કે 3 વર્ષની છૂટછાટ. સમજાઈ ગયું? ડેટ સહિત જ સમજાવું છું એટલે કોઈને ગોટા ન થાય કે 3 વર્ષ કેમાં ગણવા એમ. 1986 થી લઈને 2007 વચ્ચે તમારી બર્થ ડેટ હોવી જોઈએ, જાન્યુઆરી થી જાન્યુઆરી. સમજાય છે? હવે વાત કરીએ જનરલ વાળા માટે અને ઈડબ્લ્યુએસ. જનરલ અને ઈડબ્લ્યુએસ માટે હું ડેટ કહી દઉં તો 2 જાન્યુઆરી 1989 થી 1 જાન્યુઆરી 2007 આની વચ્ચે તમારી ડેટ હોવી જોઈએ. બોર્ન ડેટ, તમારી જન્મ તારીખ 1989 થી લઈને 2007 ની વચ્ચે હોવી જોઈએ, જે લોકો જનરલ કેટેગરીમાંથી અને ઈડબ્લ્યુએસ માંથી આવે છે. હવે ઘણા એમ કહેશે કે આ ડેટ તો ચેન્જ નથી થતી, પણ ભાઈ એ ડેટ ચેન્જ ન થાય, બરાબર. 18 વર્ષથી નાના તો કોઈ હિસાબે ચાલે જ નહીં. એજ રિલેક્સેશન ઉપરમાં મળે. 36 હોય તો 38 થઈ શકે, 33 હોય તો 36, કઈ 18 થી નીચેમાં એવી રીતે ન મળે. સમજાય છે? એટલે 1989 થી 2007 વચ્ચે તમારો જન્મ થયેલો હોવો જોઈએ, યુ જનરલ ને ઈડબ્લ્યુએસ માટે. પછી વાત કરીએ એસસી એસટી કેટેગરી. એસસી એસટી કેટેગરીને મળે છે 5 વર્ષની છૂટછાટ, એટલે કે તમારો જન્મ છે એ 2 જાન્યુઆરી 1984, 2 જાન્યુઆરી 1984 થી લઈ 1 જાન્યુઆરી 2007 આની વચ્ચે તમે જન્મેલા હોવા જોઈએ. એસસી એસટી કેટેગરીમાંથી જે લોકો, જે કેન્ડિડેટ આવે છે એનો જન્મ છે એ 2 જાન્યુઆરી 1984 થી લઈને 1 જાન્યુઆરી 2007 આ વચ્ચે થયેલો હોવો જોઈએ, તો તમે ફોર્મ ભરી શકો, બરાબર. આ બધી છૂટછાટ થઈને જ આવી ગયો. આમાં જે 5 વર્ષની મળે છે એ આવી જ ગયું આ ડેટમાં. ક્લિયર? ચાલો, પહેલા તો જે લોકો નવા છે એ લોકો ખાસ ફોલો કરી લેજો. હું અત્યારે ફેસબુકમાં પણ લાઈવ છું, તો ફેસબુકમાં પણ જે લોકો મને જોતા હોય, બરાબર. હા, હું કહું છું, બધું કહું છું ગિરીશભાઈ, બરાબર, કે એક્ઝામ છે એ કેમાં આવશે નામ ને બધું કહું છું. ચલો, સમજાઈ ગયું? ઓબીસી, ઈડબ્લ્યુએસ, જનરલ ને એસસી એસટી, આટલું ક્લિયર થયું? આટલું પહેલા ક્લિયર થઈ જાય. આમાંથી કોઈ કઈ પ્રશ્ન હોય તો પહેલા મને ફટાફટ પૂછી લો, એટલે હું આને ઇરેઝ કરી નાખું, એટલે આપણે આગળ વધીએ. પહેલા આમાંથી કઈ ક્વેશ્ચન હોય ડેટ ને લગતો, ક્વોલિફિકેશન. અને હા, જો આપણે ડેટ તો આવી ગઈ કે 23 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરી શકાશે. ફીઝની ડેટની વાત કરીએ તો ફીઝ છે એની જે ડેટ છે શું છે હું તમને કહી દઉં. એ પણ 23 ફેબ્રુઆરી, એટલે કે આ જયારે 22 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની ડેટ પૂરી થાય એટલે ફીઝ છે એ તમારે 23 ફેબ્રુઆરી થી લઈ અને 24 ફેબ્રુઆરી, એક જ દિવસનો સમય મળશે. 24 ફેબ્રુઆરી સુધીમાં એક દિવસમાં તમારે ફીસ ભરી દેવી પડશે. ફીસ શું છે એ પણ હું તમને આગળ કહું, બરાબર. હવે ઘણાને એવું થતું હોય, બહુ ઉતાવળમાં, ખબર નહીં શું મગજમાં ચાલતું હોય ને ફોર્મ ભરવામાં એટલી ઉતાવળ કરે, છેલ્લે એક તો જાગ્યા હોય, બરાબર. 12 વાગે ફોર્મ પૂરું થવાનો ટાઈમ હોય અને 11:30 લઈને બેસે ને પછી એટલી ઉતાવળ કરે ફોર્મ ભરવામાં કે કાં ખોટું લખાઈ જાય ઇન્ફોર્મેશન, બરાબર, ડોક્યુમેન્ટના ઇન્ફોર્મેશન ખોટા લખાઈ જાય, કાંઈક ખોટું લખાઈ જતું હોય, તો એ લોકો માટે આ લોકોએ મોડિફિકેશનની ડેટ આપી છે કે જ્યારે ફોર્મ ભરાવાના પૂરા થશે ત્યારે 25 ફેબ્રુઆરી ફી ભરવાની ડેટ ખબર પડી ગઈ. 25 ફેબ્રુઆરી થી લઈ 6 માર્ચ સુધી આટલા સમયમાં તમે તમારી એપ્લિકેશન છે એને મોડિફાઈ કરી શકશો. એમાં અમુક ડિપોઝિટ રાખેલી છે, એ પૈસા તમારે ભરવાના રહેશે, પણ જો કઈ ચેન્જીસ હોય તો તમે કરી શકશો. એટલે ભૂલ થયું હોય, પહેલા જ કહી દઉં છું, જો તમારાથી ભૂલ થાય તમને એવું લાગે કે મારાથી ફોર્મમાં ભૂલ થઈ ગઈ છે તો મહેરબાની કરી અને બીજી વાર ફોર્મ ભરતા નહીં. મોડિફિકેશનનો ટાઈમ તમને આપશે, આમાં કઈ જ દીધું છે, બરાબર, ત્યારે તમે ચેન્જ કરી શકશો, પણ એવું કરતા જ નહીં. ભૂલ થાય એવું કરતા નહીં, બને ત્યાં સુધી એવું ના કરતા. ક્લિયર? આઈટીઆઈ માં બધા ટ્રેડ, કોઈ પણ ટ્રેડ વાળા ફોર્મ ભરી શકશો. ઓફિશિયલ વેબસાઇટ છે આરઆરબી. કાલથી ફોર્મ શરૂ થશે, બરાબર. હા, સેલરી પણ કહું છું. ચાલો, પેલા આમાંથી કઈ પૂછવું હોય તો પૂછો ને, તો હું આને ઇરેઝ કરી નાખું. હજી હા, હેન્ડીકેપ છે ફોર્મ ભરી શકશે. પીડબ્લ્યુબીડી માંથી જે લોકો આવે છે, બરાબર. હું હા, જો એનું રહી ગયું તું એ પણ કહી દઉં, સોરી. પીડબ્લ્યુબીડી, બરાબર,
એટલે કે વિકલાંગતા ધરાવતા ઉમેદવારો છે એ લોકોને પણ કંઈક જનરલમાંથી ઓબીસીમાંથી ને જનરલમાંથી હોય તો કંઈક 10 વર્ષની, ઓબીસીમાંથી 13 વર્ષ અને એસસી એસટીમાંથી આવતા હોય તો 15 વર્ષ એવી રીતે કંઈક છૂટછાટ મળે છે. બરાબર, ટૂંકમાં આના કરતા વધારે મળે એમ જે લોકો પીડબ્લ્યુબીડી હોય એ લોકોને. સમજાઈ ગયું? ચાલો, એ લોકોને પણ કહી દીધું 10, 13 ને 15 આટલી છૂટછાટ છે એ લોકોને મળે છે. ફોર્મ ભરી શકશો. હેન્ડીકેપ માટે આ રહ્યું અજયભાઈ, 10 વર્ષની છૂટછાટ, એટલે કે જે અપર લિમિટ છે એમાં 10 વર્ષની છૂટછાટ, 36 હોય તો 10 વર્ષની જનરલ માટે, ઓબીસી માટે 13 વર્ષની ને એસસી એસટી માટે 15 વર્ષની. ક્લિયર? ચલો, આવી ગયું પીડબ્લ્યુબીડી માટે. આઈટીઆઈ કમ્પલસરી નથી, કાં તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ કાં 10 પાસ હોવા જોઈએ. હા, ગ્રેજ્યુએશન વાળા શું કામ ના ભરી શકે? કહું છું કે 10 પાસ વાળા ભરી શકે, તો ગ્રેજ્યુએશન વાળા સિલેબસ કહું છું આગળ આવશે સિલેબસ. પહેલા તો ફટાફટ જે લોકો નવા છે ખાસ આઈડી ને ફોલો કરી લેજો, કેમ કે આવીને આવી ભરતી જ્યારે પણ આવશે ત્યારે હું લાઈવ આવીને સમજાવું જ છું. જે લોકો જૂના છે એ લોકોને ખબર હશે. ઓકે, ગુજરાતમાં કેટલી જગ્યા છે એ પણ આગળ કહું. ટોટલ ઇન્ડિયામાં આટલી જગ્યા છે એક વખત યાદ રાખી લ્યો, એક વખત જોઈ લો. 32,000 થી વધારે ટોટલ ઇન્ડિયામાં, ઓલ ઓવર ઇન્ડિયામાં આટલી જગ્યા છે. આપણો વેસ્ટર્ન ઝોન થાય. બરાબર, ચલો રિપીટ. એકચ્યુઅલી તમે છે ને લાઈવ જ્યારે આ છે ને હું પોસ્ટ કરી દઈશ વિડીયો, તો સોરી ફોર ધેટ. પણ જે લોકો લેટ જોડાયેલા છે એ લોકો જ્યારે વિડીયો પૂરો થાય ત્યારે એક વખત સ્ક્રોલ કરીને તમે થોડુંક જોઈ લેજો. થોડુંક આગળ જઈને હું આ વિડીયો અપલોડ જ કરી દઈશ, કેમ કે જે નવા આવતા જશે વારે ઘણી હું સમજાવું તો પછી આગળમાં જે હશે એ જતા રહેશે કે મેડમ તો હવે આગળ કઈ બોલતા નથી. બરાબર, એવું છે. બુક છે, હા, હજી આની જે બુક છે ને સ્પેશિયલ હજુ કોઈ આવી નથી, પણ તમને બધાને ખબર છે કે હું બુક રિવ્યુ પ્રમોશન કરતી હોઉં છું, બુકના રિવ્યુઝ કરતી હોઉં છું. તો ગ્રુપ ડી ની જ્યારે પણ બુક આવશે મારી પાસે ત્યારે શ્યોર હું એની રીલ બનાવીને મૂકી દઈશ, એની લિંક પણ સાથે મૂકી દઈશ. હજી સુધી મારી પાસે કોઈ આવી નથી. ચાલો, હવે હું આને ઇરેઝ કરું છું. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ પહેલા તો ફીઝની, કેમ કે ઘણા બધાને એ ચિંતા હોય કે ભાઈ ફીઝ કેટલી ભરવાની. બરાબર, ફીઝની વાત કરીએ તો જનરલ મેલ એટલે કે સામાન્ય કેટેગરીમાંથી આવતા પુરુષ ઉમેદવાર, ઓબીસી માંથી આવતા પુરુષ ઉમેદવાર, ઈડબ્લ્યુએસ માંથી આવતા પુરુષ ઉમેદવાર, આ બધાને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. સમજાય છે? જનરલ માંથી, સામાન્ય માંથી, કેટેગરીમાંથી આવતા પુરુષ ઉમેદવાર, ઓબીસી માંથી આવતા પુરુષ ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ માંથી આવતા પુરુષ ઉમેદવાર, આ લોકોને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. હવે ઘણા એમાં એમ કહેશે ભાઈ છોકરાઓને આટલો અત્યાચાર કેમ? એવું નથી, જે રૂલ્સ હોય તો આપણે ફોલો કરવા જ પડે. બરાબર, એવું પણ ઘણાને થતું હોય છે. ઘણી વખત મને મેસેજ આવે ભાઈ એવું કેમ? તો 500 રૂપિયા ઓબીસી, જનરલ ને ઈડબ્લ્યુએસ વાળા પુરુષ ઉમેદવારને ભરવાની રહેશે, જેમાંથી તમે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા જશો ત્યારે તમને 400 રૂપિયા છે એ પાછા મળી જશે. 400 રૂપિયા છે એ રિફંડ મળી જશે. હવે ઘણા થશે હાઈસ સાચું થાય છે કે નહીં? એવું તો એ પાછા અમુક એવા હશે કેમ કે ઓ 100 રૂપિયા તો ગયા ને, પણ ભાઈ આમાં જે રિટર્ન તમને મળવાનું છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, જો તમે એકવાર પાસ થાવ તો વિચારો એ રિટર્ન કેટલું મળશે તમને, ને તમારે 100 રૂપિયા. બરાબર, બીજી એક વસ્તુ કહી દઉં તમને. અત્યારે જે બધા મને જોવે છે જૂના છે, લોકોને ખ્યાલ હશે મારી યુટ્યુબમાં પણ ચેનલ છે લર્નિંગ ક્લાસીસ 2019. એની લિંક તમને ઇન્સ્ટાની અથવા તો ફેસબુકની બંને પ્રોફાઇલમાં મળી જશે. એમાં બરાબર હું ઘણી બધી બુક્સના રિવ્યુઝ મૂકતી હોઉં છું, ને હમણાં તો મેં ગીવ અવે ચાલુ કરેલા છે, ખબર છે કે નહીં બધાને? હું બુક્સના ગીવ અવે કરું છું, ફ્રીમાં બુક આપતી હોઉં છું, કોન્ટેસ્ટ રાખું છું કમેન્ટ કરવાની, એ લોકો પછી હું કમેન્ટને સિલેક્ટ કરું એવી રીતે.
તો એના માટે ખાસ જોડાઈ જાજો મારી સાથે. યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક ઇન્સ્ટામાં પણ જોડાઈ જાજો, કેમ કે હું ત્રણેયમાંથી કમેન્ટ સિલેક્ટ કરું છું. બરાબર, ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ જે લોકો SC/ST માંથી આવે છે. પછી ઓલ ફિમેલ, તમામ કેટેગરીની લેડીઝ, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર, SC/ST, એક્સ સર્વિસમેન અને PWBD, આ લોકોને ફી ભરવાની રહેશે 250 રૂપિયા. ફરીથી કહું છું, SC/ST માંથી આવતા તમામ ઉમેદવાર, તમામ કેટેગરીમાંથી આવતી મહિલા ઉમેદવાર, એક્સ સર્વિસમેન એટલે અને હેન્ડીકેપ, આ લોકોને 250 રૂપિયા ફી ભરવાની રહેશે. અને તમે CBT આપવા જશો, એક્ઝામ આપવા, પછી તમારા ખાતામાં 250 રૂપિયા રિફંડ મળી જશે. ક્લિયર? આ બંને વસ્તુ એક વખત સમજી લેજો. ચાલો આગળ વધીએ. હવે ફીસ ની ખબર પડી ગઈ. હવે વાત કરવાની છે જે મેઇન એ છે સિલેબસની, કેમ કે બધા બહુ એક્ઝામ પેટર્ન ની વાત કરીએ. ચલો વાત કરીએ એક્ઝામ પેટર્ન. એક્ઝામ પેટર્ન છે એ તમારી કઈ રીતની રહેશે? તો કે સૌથી પહેલા તમારી CBT લેવાશે, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, CBT લેવાશે. સૌથી પહેલા તમારી CBT લેવાશે, જે 100 માર્ક્સની હશે. ફરીથી કહું છું, સૌથી પહેલા તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, રિટન એક્ઝામ જેને તમે કહો, એ 100 માર્ક્સની હશે. ઓકે, 100 માર્ક્સની હશે. હવે એમાં સિલેબસ શું છે? બધાને એ પણ પ્રશ્ન થશે કે મેમ આમાં સિલેબસ શું છે? તો તમને કહી દઉં. જો 100 માર્ક્સની હશે, 90 મિનિટનો સમય હશે તમારી પાસે. 100 માર્ક્સનું પેપર હશે, એટલે કે 100 ક્વેશ્ચન હશે, દરેક ક્વેશ્ચનનો 1 માર્ક, 90 મિનિટનો સમય હશે. હવે કયા કયા સબ્જેક્ટ આવશે? તો કે સૌથી પહેલા આપણે સબ્જેક્ટની વાત કરીએ તો જનરલ સાયન્સ. જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન જેને કહેવાય. ચાલો ગુજરાતીમાં પણ લખી દઉં. ઘણા મારા જેવા હશે ને કે ઇંગ્લિશ એટલું નહીં ફાવતું હોય, તો ગુજરાતીમાં પણ લખી દઉં. જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન છે, તમને 25 માર્કનું પૂછાશે. જો કેન્દ્ર સરકારની ભરતી હોય ને, રેલવેની ખાસ કરીને ભરતીમાં છે ને, જનરલ સાયન્સ બહુ ડેપ્થમાં પૂછે છે. એટલે એક વસ્તુ એ યાદ રાખજો, 25 માર્કનું જે જનરલ સાયન્સ પૂછશે ને, એ બહુ ડેપ્થમાં પૂછે. એટલે એના માટે તમારે NCERT અથવા તો 6 થી 10 ની NCERT અથવા તો 10માનું તમારે CBSE નું જે સાયન્સ આવે એ કરવું પડશે. બહુ હાઈ લેવલનું પૂછે છે, બહુ ઊંડાણમાં પૂછે છે. રેલવેમાં જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન જે 25 માર્કનું હોય એ ડીપમાં તમારે કરવું પડશે. કાં NCERT કરો 6 થી 10 ની અથવા તો 10માનું CBSE નું વિજ્ઞાન કરો. ચાલો આટલી ખબર પડી. ઓકે, ચલો હવે નેક્સ્ટ સબ્જેક્ટ કયો હશે? તો કે મેથ્સ. નેક્સ્ટ સબ્જેક્ટ વાત કરીએ મેથ્સની, તો મેથ્સ છે એ 25 માર્કનું પૂછાશે. મેથ્સ એટલે કે ગણિત, એ પણ લખી દો. 25 માર્કનું મેથ્સ પૂછાશે. પછી ત્રીજો સબ્જેક્ટ થશે તમારો રીઝનિંગ. ત્રીજો સબ્જેક્ટ રીઝનિંગ, એ પૂછાશે તમને 30 માર્કનું. અને લાસ્ટ સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર. જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર એ પણ તમને પૂછાશે, તો કે 20 માર્કનું. ચાલો સમજાઈ ગયું. એટલે વધારે ભાર તમારે રીઝનિંગમાં દેવો પડશે, કેમ કે 30 માર્કનું પૂછાશે. અને જો બીજું, આ રેલવેની એક્ઝામ હોય ને, એમાં છે ને મેથ્સ ને રીઝનિંગ એટલું બધું હાઈ લેવલનું નથી પૂછાતું, ઈઝી લેવલ હોય. તમને એમ થાય કે ભાઈ રેલવેની એક્ઝામ દઉં છું ત્યારે કેવું થાય, મેથ્સ ને રીઝનિંગ સાવ ઈઝી હોય છે. વધારે
અઘરું હોય ને ડેપ્થમાં તો સાયન્સ પૂછે છે, એ લોકો સારું એવું પૂછી લે છે. અને જનરલ અવેરનેસ એટલે કે આમાં તમારો ભારતનું, આ કેન્દ્ર સરકારની એક્ઝામ છે એટલે ભારતની ભૂગોળ, ભારતનો વારસો, બંધારણ, અર્થશાસ્ત્ર એ બધું જનરલ અવેરનેસમાં આવી જાય. ઘણા પછી અલગથી પૂછશે કે મેમ ભારતનો વારસો આવશે, તો જનરલ અવેરનેસમાં બધું આવી જશે. ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતની ભૂગોળ, ભારતનું બંધારણ, અર્થશાસ્ત્ર એ બધું તમને જનરલ અવેરનેસમાં જ કવર થઈ જશે. અને એની સાથે કરંટ અફેર આવશે, એ બંને થઈને 20 માર્કનું. બરાબર, કરંટ અફેરના 4-5 પ્રશ્નો તો હશે જ. આ બંને થઈને 20 માર્કનું, ટોટલ 100 માર્કનું પેપર થઈ ગયું. દરેક ક્વેશ્ચનનો 1 માર્ક. ચાલો, ક્લિયર? ખબર પડી ગઈ? 100 માર્કનું પેપર, દરેક પ્રશ્નનો 1 માર્ક, 90 મિનિટનો સમય હશે. અને નેગેટિવ સિસ્ટમ એટલે કે ખોટો પડે તો તમારો 0.33 માર્ક કપાશે. 0.33 માર્ક છે માઇનસ થશે, નેગેટિવ સિસ્ટમ. ચલો, આટલી ખબર પડી. સિલેબસ ખબર પડી ગઈ? સિલેબસ ખબર પડી ગઈ? બધાને એક વખત જોઈ લ્યો, નજર ફેરવી લ્યો. કાંઈ પણ પ્રશ્ન હોય ફીઝ ને સિલેબસમાં તો એક વખત પૂછી લ્યો, તો હું હવે આગળ વધું. હા, ટેલિગ્રામ ચેનલમાં મેં ઓલરેડી મૂકી દીધી છે જયદીપભાઈ, તમે ચેક કરી શકો છો. ક્વોલિફિકેશન આગળ આવી ગયું. શૈલેષભાઈ એક વખત વિડીયોને થોડોક આગળ જઈને જોઈ લેજો. જ્યારે હું આ પોસ્ટ કરી દઈશ લાઈવ, બરાબર, લાઈવ મારું પૂરું થાય ને આ વિડીયોને પોસ્ટ જ કરીશું, ત્યારે જરાક જોઈ લેજો. 10 પાસ અને આઈટીઆઈ બેમાંથી એક કરેલું હોવું જોઈએ ક્વોલિફિકેશનમાં, બરાબર? કાં 10 પાસ ને કાં આઈટીઆઈ. સીબીટી વાળું શું સમજાવું? કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે તમારી. 100 માર્કનું પેપર હશે, 90 મિનિટનો સમય હશે, દરેક ક્વેશ્ચનનો 1 માર્ક. એમાં સૌથી પહેલા જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન 25 માર્કનું પૂછશે. આ સામાન્ય વિજ્ઞાન બહુ જ વધારે ડીપમાં પૂછે છે રેલવે વાળા, એટલે એ થોડુંક વધારે ભાર દેજો. 25 માર્કનું એટલે કાં તમે 10માનું સીબીએસસી નું સામાન્ય વિજ્ઞાનની ચોપડી આવે એ કરી શકો, અથવા 6 થી 10 નું એનસીઆરટી વિજ્ઞાનનું કરવાનું તમારે, બરાબર? પછી મેથ્સ હશે 25 માર્કનું, રીઝનિંગ છે 30 માર્કનું, અને જનરલ અવેરનેસ ને કરંટ અફેર બંને ભેગા થઈને તમારું 20 માર્કનું. જનરલ અવેરનેસમાં શું આવે તો કે ભારતનો વારસો, ભારતનું ભૂગોળ, અર્થશાસ્ત્ર, ભારતનું બંધારણ. આ છે ને કેન્દ્ર સરકારની એક્ઝામ છે એટલે ગુજરાતનું કાંઈ નહીં પૂછે, ભારતનું જ પૂછશે. ઓકે, ફોર્મ ઓનલાઈન ભરવાનું કાલથી શરૂ થશે. આજે 22 તારીખ છે. આજે ખાલી આ નોટિફિકેશન બધી આવી છે. ચાલો હવે આગળ વધું છું અને આને ઇરેઝ કરું છું. પેલા એક વાત તમને જણાવે, હાલો ને આગળ જ લખું, આમાં પછી હવે જગ્યા નથી. ચલો, હવે વાત કરીએ કે ધારો કે જનરલ માંથી જે લોકો આવતા હોય, જનરલ કેટેગરીમાંથી જે લોકો આવે છે એને આજે સીબીટી મેં કીધી ને 100 માર્ક્સની, એમાંથી 40% મિનિમમ લઈ આવવા પડશે માર્ક. મિનિમમ 40% જનરલ કેટેગરીના ઉમેદવારોને આવવા જોઈએ. પછી ઈડબ્લ્યુએસ વાળા હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા હોય એને પણ 40% મિનિમમ આવવા જોઈએ સીબીટીમાં. પછી ઓબીસી વાળા હોય એ લોકોને 30% આવવા જોઈએ, અને એસસી એસટી છે એ લોકોને પણ 30%. આવી રીતનું છે માર્કિંગ સિસ્ટમ રહેશે. મિનિમમ તમારે રિટર્ન એક્ઝામ આટલા કરવા પડે. મિનિમમ 40% આવવા જોઈએ જનરલ ને, ઈડબ્લ્યુએસ ની 40% અને ઓબીસી ને એસસી એસટી ની મિનિમમ 30%. હવે ધારો કે ઘણા એમ કે ભાઈ આમાંથી મને આનાથી વધારે આવી ગયા 40%, એટલે શું મને નોકરી મળી ગઈ? ના, પણ તમારા સિલેક્શન થવાના ચાન્સીસ વધારે રહેશે. પણ જો આનાથી નીચે આવ્યા તો નામ કમી થઈ જશે સીધું, બરાબર? આનાથી નીચે તો આવવા જ ન જોઈએ, આટલા આવવા જોઈએ. આઈટીઆઈ કમ્પલસરી નથી, તમે 10 પાસ કર્યું હશે તો ચાલશે. ચાલો હવે આગળ વધીએ. સમજાઈ ગયું? હવે સીબીટી તમે ક્લિયર કરો, એમાં જો તમે ક્વોલિફાઈ થયા આટલા મિનિમમ લઈ આવીને, તો તમારી બીજી આવશે પીઈટી, એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, શારીરિક કસોટી જેને તમે કહો છો. આ જે છે એ ખાલી ક્વોલિફાઈ કરવાની છે. આના માર્ક ક્યાંય મેરિટમાં ગણાશે નહીં, માર્ક ગણાશે આના મેરિટમાં. આ ખાલી ક્વોલિફાઈ કરવાની રહેશે. ફિઝિકલ
એફિશિયન્સી ટેસ્ટ. હવે એમાં શું રહેશે, તમારે જે પુરુષ ઉમેદવાર છે એટલે કે મેલ કેન્ડિડેટ છે, પુરુષ ઉમેદવાર છે, એ લોકોને 35 કિલો વજન છે એ 100 મીટર સુધી ઉંચકવાનું રહેશે. એટલે 100 મીટર તમને કઈક 35 કિલોનું વજન ઉંચકવા આપશે. 100 મીટર સુધી તમારે ચાલીને જવાનું રહેશે. 2 મિનિટની અંદર પૂરું કરી દેવાનું. નીચે પડી ન જવું જોઈએ પાછું. પુરુષ ઉમેદવાર છે એ લોકોને 35 કિલો વજનનું કઈક પકડવા આપશે. 100 મીટર ચાલીને જવાનું, એને પકડીને લઈને 2 મિનિટનો સમય હશે. બરાબર. પછી ખાલી આટલું જ નહીં, તો વજન ઉંચકવાની વાત હતી. હવે દોડ પણ હશે. એમાં દોડવાનું શું હશે પુરુષ ઉમેદવારને, તો કે 1000 મીટર. દોડમાં 1000 મીટર તમારે 4 મિનિટ અને 15 સેકન્ડમાં 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાની રહેશે આ દોડ. 1000 મીટર 4 મિનિટ ને 15 સેકન્ડની અંદર પુરુષ ઉમેદવારને કરવાની રહેશે. વજન ઉંચકવાનું 35 કિલો, 100 મીટર જવાનું 2 મિનિટની અંદર. દોડ હશે પછી 1000 મીટરની 4 મિનિટ ને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ તમામ પુરુષ ઉમેદવારને આ કસોટી પાસ કરવાની રહેશે. માર્ક્સ નહીં ગણે, ખાલી ક્વોલિફાય જ. હવે વાત કરીએ ફિમેલની, એટલે કે તમામ મહિલા ઉમેદવાર છે એને 20 કિલોગ્રામ વજન ઉંચકવાનું રહેશે 100 મીટર ને 2 મિનિટ. જેમ ઉપર છે એમ 20 કિલો ખાલી વજન ઓછું કરી નાખ્યું ફિમેલ માટે, બાકી મીટર 100 મીટર જ હાલવાનું રહેશે ને સમય પણ 2 મિનિટનો જ. બરાબર. વજન ઓલામાં 35 ને ફિમેલ ને 20. પછી દોડની વાત કરીએ તો 1000 મીટર જ રહેશે, પણ સમય થોડોક વધારી દીધો. 5 મિનિટ અને 40 સેકન્ડ. 5 મિનિટ અને 40 સેકન્ડ. તમામ મહિલા ઉમેદવારને 20 કિલો વજન ઉંચકવાનું, 100 મીટર સુધી ચાલવાનું 2 મિનિટની અંદર. દોડમાં મહિલાઓને 1000 મીટરની દોડ 5 મિનિટ ને 40 સેકન્ડમાં પૂરી કરવાની. હું પોસ્ટ જ કરી દઈશ જ્યારે વિડીયો પૂરો થશે ત્યારે. હવે જો પેપર હિન્દીમાં આવશે કે ઇંગ્લિશમાં, હવે જો એક વસ્તુ ક્લિયર કરી દઉં. આમાં છે ને હજી પીડીએફ આખી આવી છે, તમે પણ એકવાર વાંચજો. ક્યાંય ડિક્લેર કરેલું નથી, પણ હમણાં તમને ખબર છે રેલવે એનટીપીસી ની ભરતી ગઈ. હવે રેલવે એનટીપીસી છે ને આનાથી ઊંચું લેવલ કહેવાય, લેવલ 2 થી શરૂ થાય. લેવલ 2 થી લઈને 6 ને બધા એનટીપીસી માં આવે. તો હવે એ લોકોએ ગુજરાતીનો ઓપ્શન આપેલો છે. ગુજરાતીમાં તમે જ્યારે ફોર્મ ભરો ને આનું જે એનટીપીસી નું, ત્યારે એમાં ગુજરાતી સિલેક્ટ કરવાનું આવતું હતું. ગુજરાતીમાં એક્ઝામ આપી શકો. હવે આ તો ગ્રુપ ડી છે, એ તો એનટીપીસી થી નીચેની પોસ્ટ છે, લોઅર પોસ્ટ છે, એટલે આમાં તો આપશે જ. પણ હું શ્યોર નથી કહેતી, પણ લગભગ તો આપશે જ ગુજરાતીનો ઓપ્શન. એ તમે કાલ જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરશો ને ત્યારે તમને ખબર પડી જશે ગુજરાતીમાં દઈ શકશો કે નહીં. પણ એનટીપીસી માં ગુજરાતીમાં દેવાણી, એટલે કે ફોર્મ ભરાણા ત્યારે ગુજરાતી ઓપ્શન આવ્યો, એટલે આનાથી નીચી પોસ્ટ છે 10 પાસ ઉપર, એટલે આમાં આપશે ને આપશે જ ગુજરાતીમાં એક્ઝામ દેવાનો ઓપ્શન. બરાબર. હા, ભરી શકાય સાયબર કાફેમાંથી. ઘરે પણ તમે ઓનલાઈન આવડતું તો ત્યાંથી પણ ભરી શકો. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. પહેલા ફિઝિકલ ટેસ્ટની વસ્તુ ક્લિયર, તમારે ક્વોલિફાય કરવાની રહેશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે, અને પછી તમારી મેડિકલ એક્ઝામ રહેશે. આના પછી મેડિકલ એક્ઝામ જનરલી પોલીસમાં પણ આવી જ રીતનું હોય છે. બરાબર. ચાલો, ખબર પડી ગઈ. પહેલા સીબીટી, એમાં જો તમે ક્વોલિફાય થાવ તો તમારી ફિઝિકલ ટેસ્ટ આવશે, એ તમારે ક્વોલિફાય કરવાની રહેશે. પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને પછી મેડિકલ. હવે ઘણાને એવો પ્રશ્ન થશે કે સીબીટી માંથી કેટલા ઉમેદવારને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે, તો એ પણ ક્લિયર કરી દો. એમાં લખેલું જ હતું કે ટોટલ જે વેકેન્સી છે, એટલે કે 32,000 ટોટલ વેકેન્સી છે એપ્રોક્સ. બરાબર. તો એના 3 ગણા ઉમેદવારો. 32,000 ગુણ્યા 3 કરો તો કેટલા થયા? 96,000 થયા. એટલે એપ્રોક્સ આપણે માનીને ચાલીએ કે 1 લાખ ઉમેદવારોને આ જે ફિઝિકલ ટેસ્ટ છે એના માટે બોલાવવામાં આવશે. ટોટલ જગ્યાના 3 ગણા એ લોકો બોલાવવાના. ટોટલ 32,000 જગ્યા છે, 96,000 ને અથવા તો લાખ નહીં બોલાવી શકે ફિઝિકલ ટેસ્ટ માટે. બરાબર. અને ફિઝિકલ ટેસ્ટમાંથી કેટલાને પાસ કરશે, તો એવું લખેલું છે કે 1:1 નો રેશિયો, એટલે 32,000 ને સિલેક્ટ કરી શકે એમ. 1:1 નો રેશિયો કીધું જ. પણ સીબીટી માંથી લાખ લોકોને ફિઝિકલ માટે બોલાવશે. સેલેરીની વાત કરીએ. સેલેરીની વાત કરીએ જો આપણે, તો સેલેરી છે શું પૂછવું,
સેલરી ઇનિશિયલ જે બેઝિક પગાર છે, બેઝિક તમારો 18,000 થી શરૂ થાય. ઘણાને એમ થાય બસ 18,000 જ, પણ ના, આ તો બેઝિક છે, ઇનિશિયલ પે છે. પછી જે 7th પે, જો અત્યાર સુધી છે ને 7th પે કમિશન ચાલતું હતું 10 વર્ષથી, પણ હમણાં જ 8મું પગાર પંચ આવ્યું, એટલે દર 10 વર્ષે છે ને એક એક પગાર પંચ આગળ વધતું જાય એમ. તો 10 વર્ષ 7th પે આવ્યું, હવે 8મું, એટલે બરાબર તમારો પગાર છે 18,000 થી લઈ અને તમારો પગાર જઈ શકશે 35 થી લઈને 40,000 સુધી. આટલો તમારો પગાર જઈ શકશે 8મા પગાર પંચ મુજબ જો વાત કરીએ તો. બરાબર, એટલે 18,000 તો ખાલી બેઝિક છે, ઇનિશિયલ છે. ચલો, સેલરી ખબર પડી ગઈ, એટલે કઈ બહુ નાની એમથી સેલરી નથી. 40,000 10 પાસ ને કોણ આપે? કેન્દ્ર સરકાર. બરાબર, કેન્દ્ર સરકાર. અચ્છા, સેલરીનું એક જણો કહે છે કે સેલરીનું મહત્વ નથી, ઓનલી સરકારી જમાય. બરાબર બરાબર, ચાલો અત્યારે એવો જ કંઈક છે બધું. બરાબર, ચાલો ક્લિયર થઈ ગયું આટલું. હવે હું તમને વાત કરું પોસ્ટ વિશે. એકચ્યુઅલી જો આખી પીડીએફ માં આવે, જે બાકી રહી ગયું એ આપણે વાત કરીએ. લગભગ તો બધું આવી ગયું, જે મેઇન હતું એ મારે જે કહેવાનું હતું એ. પણ અને હા, બીજું ઘણા એમ પૂછશે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, જે કાસ્ટ સર્ટિફિકેટ છે, એ બધા તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટના ફોર્મેટમાં હોવા જોઈએ. હું લખું છું અહીંયા, કાસ્ટ સર્ટિફિકેટ એઝ પર સેન્ટ્રલ ગવર્મેન્ટ ફોર્મેટ. એટલે તમને બધાને ખબર છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ફોર્મેટ ઇંગ્લિશમાં જ છે. અને આજે પીડીએફ તમે જોશો ને, એમાં નીચે બધાય ફોર્મેટ આપેલા છે. તમે જે કેટેગરીમાંથી આવતો હોય, તમારે જે ડોક્યુમેન્ટ કરાવવાનું હોય એ તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટના ફોર્મેટમાં ફરજિયાત કરાવવું પડશે. બરાબર, એટલે એ હવે વધારે કોઈ પૂછતા નહીં. કેન્દ્ર સરકારમાં એક સમજી જ લેજો કે તમારું ગુજરાતનું હશે, ગુજરાતીમાં એ નહીં ચાલે, સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતું જ કરાવવું પડશે. હવે વાત કરીએ હું છે ને એકવાર ચેક કરું છું કે કઈ એવું રહી જતું હોય તો તમને કહી દઉં એમ. કોલ લેટર કે જે કઈ ડેટ કે આવશે તમે સાઇટ ઉપરથી મેળવી શકશો. બરાબર, રેલવે ઝોન તો છે, જો સેન્ટ્રલ રેલવે, ઈસ્ટર્ન રેલવે, નોર્થ વેસ્ટર્ન રેલવે, સાઉથર્ન, જેટલા પણ ઝોન આવતો હોય બધા ઝોનમાં છે. હવે ઘણા પોસ્ટ નું પૂછે છે કે કઈ કઈ આમાં પોસ્ટ હોય, તો એ પણ હું તમને અમુક પોસ્ટ, કેમ કે 1 થી લઈને ટોટલ 14 પોસ્ટ છે, તો હું તમને થોડીક કહી દઉં. બાકી તમે પીડીએફ માં ચેક કરી લેજો એક વખત. ચલો, જો પોસ્ટ ની વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ હોય, તો એક તો આસિસ્ટન્ટ. બરાબર, હવે એમાં ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય. મિકેનિકલ નો ડિપાર્ટમેન્ટ હોય, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર, સ્ટોર ડિપાર્ટમેન્ટ હોય, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ હોય. ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ પોસ્ટ હોય. આસિસ્ટન્ટ ની પોસ્ટ હોય, પછી આસિસ્ટન્ટ ઓપરેશન ની પોસ્ટ હોય. બરાબર, ત્યાર પછી વાત કરીએ આસિસ્ટન્ટ ટ્રેક મશીન ની પોસ્ટ હોય. ટૂંકમાં આસિસ્ટન્ટ ની પોસ્ટ પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ નામ આપેલા હોય. બરાબર, એટલે તમે એક થી લઈને 14 પોસ્ટ છે ટોટલ. ત્યાર પછી પોઈન્ટ્સમેન ની પણ પોસ્ટ છે, અને ટ્રેક મેન્ટેનર. આવી બધી પોસ્ટ છે. તમારે ડિટેલમાં જોવું હોય તો પીડીએફ માં જોઈ લેજો. બરાબર, હવે જો હું તમને આપણા વેસ્ટર્ન રેલવે નું કહું ને, મુંબઈ આવે એટલે આપણું જે ઝોન આવે ને એ વેસ્ટર્ન રેલવેમાં આવે. એમાં ટોટલ જગ્યાની વાત કરીએ ને તો વેસ્ટર્ન રેલવે એટલે ટૂંકમાં આપણું જે પૂછે છે ને ગુજરાતનું, વેસ્ટર્ન રેલવે કહેવાય મુંબઈ. એમાં ટોટલ જગ્યા
1892 છે. ટોટલ 1892 વેકેન્સી આપણા વેસ્ટર્ન રેલવેમાં છે. ચાલો ક્લિયર. ઓલ ઓવર ઇન્ડિયા મેં તમને કહી દીધી ટોટલ 32,000 છે. એક જ મિનિટ, છતાં પણ મારી કઈ ભૂલ થતી હોય તો એક મિનિટ. ના સોરી, મારી ભૂલ થાય છે. અહીંયા 1892 નથી, પણ અહીંયા ટોટલ લેવો પડશે બધાનો આપણે. નંબર ઓફ વેકેન્સીઝ 4,672. સોરી, 4,672 ટોટલ આપણા વેસ્ટર્ન રેલવેની જગ્યા છે. 32,000 માંથી 4,000 જેવી જગ્યા, 4,600 જેવી જગ્યા છે એ આપણા વેસ્ટર્ન રેલવેની છે. બરાબર, ચાલો ક્લિયર. હવે કઈ રહી જતું હોય તો તમે મને પૂછો, અથવા તો હું તમને આમાંથી એક વખત જોઈને કહી દઉં. કમેન્ટ્સ જરાક જોઈ લઉં. હું જામનગરથી છું, રિતિકભાઈ. પીડીએફ જોતી હોય તો તમે ટેલિગ્રામમાંથી મેળવી શકશો. હા, ગીવ અવેના મારા વિડીયો જોઈ લેજો, એ પ્રમાણે કમેન્ટ કરી દેજો. મેં ઘણી બધી બુકનો ગીવ અવેના વિડીયો મૂકેલા છે. એમાં મેં કોન્ટેસ્ટ રાખી છે કે આવી તમારે કમેન્ટ કરવાની રહે. યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક ત્રણેયમાં ઘણી બધી બુક, 2-3 બુકનું તો ગીવ અવે, આઈ થિંક એક બુકનું તો રિઝલ્ટ પણ ડિક્લેર કરીને એક જણાને પહોંચી પણ ગઈ બુક. બરાબર, 2 બુકનું કરેલું પણ છે. એક નીરજ સરની મેથ્સની બુક છે, એનો ગીવ અવેની રીલ તમે જોઈ લેજો જે લોકોને જોતી હોય. નીરજ ભરવાડ સરની મેથ્સની બુકનું ગીવ અવે ચાલુ છે અત્યારે. મેં રીલ ઓલરેડી મૂકી દીધી છે. ત્યાં જે રીતે મેં કમેન્ટ કરવાનું કીધું છે એ રીતે કમેન્ટ કરી દેજો. એનું રિઝલ્ટ છે એ ફેબ્રુઆરીમાં હું ડિક્લેર કરવાની છું. ડેટ પણ એમાં કીધેલી છે. 5 બુક ફ્રીમાં આપવાની છું, 5 જણાને મળશે. તમારે જો એની બુક જોતી હોય ફ્રીમાં તો એ રીલ જોઈને એમાં તમે કમેન્ટ કરી દેજો. પછી એક યોદ્ધા કરીને બુક આવે છે વિશાલ ખોડીફાળ સરની, એનો પણ મેં રીલ મૂકી છે. એમાં પણ હું 5 બુક ફ્રીમાં આપવાની છું. એ જોતી હોય તો એમાં પણ એ રીતની તમે કમેન્ટ કરી શકશો. એક્ઝામ ક્યારે હશે એ કાંઈ કીધું નથી. એજ લિમિટ તમે હું આ વિડીયો પોસ્ટ કરું ત્યારે પાછો જોઈ લેજો. આગળ બધું આવી ગયું. 18 થી 36 વચ્ચેની હોવી જોઈએ. ચાલ તો પણ કહી દઉં. ચાલો હવે આપણે કમેન્ટ ઉપર જોઈએ જરા. અચ્છા, તમે પણ જામનગરથી જો. ઓકે, વેરી ગુડ. ચલો છવ્વીસ ની 36. હા, વહેલું જમી લીધું. 11:30 થયા અત્યારે તો. હજી પણ જો કોઈને કઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો ઇન્સ્ટામાં. હું ગમે ત્યારે ફ્રી થઈને જવાબ આપીશ, અથવા તો આ વિડીયો પોસ્ટ કરું ત્યારે જોઈ લેજો. અને ખાસ જે લોકો નવા છે લોકો આઈડી ફોલો કરી લેજો. ફેસબુકમાં પણ આઈડી છે, ઇન્સ્ટામાં, અને યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હા, કાલથી ફોર્મ ભરવાનું શરૂ થશે. કાલે 23 તારીખ છે. વર્ક શું હોય છે? એઝ અ હેલ્પર. જેમ કેમ હેલ્પર નું હોય છે એવી જ રીતે આમાં એવું જ વર્ક હશે. બરાબર, नहीं 17 साल वाले फॉर्म नहीं भर सकते. जय माताजी करण सिंह. ઓફિશિયલ વેબસાઇટ છે આરઆરબી. એ કાલથી શરૂ થશે ભરવાનું ફોર્મ. પીડીએફ જો તમારે જોવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલનું નામ છે લર્નિંગ. હું આ બધું એક વખત તમને અહીંયા છે ને બધી મારી લિંક મૂકી દઉં. નામ કહી દો, બધા તમે સર્ચ કરી શકો તો સર્ચ કરી લેજો. જો યુટ્યુબ ચેનલ છે મારી, જેનું નામ છે લર્નિંગ ક્લાસીસ. પછી સેમ ટેલિગ્રામ ચેનલ છે મારી, એમાં હું બધી ભરતીની પીડીએફ મૂકું છું અને વિડીયોઝને લગતી પીડીએફ મૂકું છું. એનું પણ સેમ આ જ નામ છે લર્નિંગ ક્લાસીસ 2019. સર્ચ મારશો એટલે ટેલિગ્રામ ચેનલ પણ આવી જશે. બરાબર,
બાકી ઇન્સ્ટા આઈડીમાં તમે જોવો જ છો, ફેસબુક આઈડી છે એ પણ તમને મારી ઇન્સ્ટાની પ્રોફાઇલમાં લિંક મળી જશે. ઓકે, ફોલો કરી લેજો. જય શ્રી રામ. સેન્ટ્રલ કાસ્ટ સર્ટિફિકેટ, જ્યાંથી તમે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવતા હોય ત્યાં જઈને તપાસ કરી લેજો, અથવા તો હવે લગભગ ઓનલાઈન પણ શરૂ થઈ ગયું છે કે એવું કંઈક છે. બરાબર, હું એક વખત ચેક કરી લઈશ. હેલો શક્તિસિંહ ચુડાસમા. ઓકે ખંભાત, એક વખત કહી દીધું પછી વારે વારે. ચલો, હવે કોઈને કઈ પ્રશ્નો છે? ભરતીને રિલેટેડ, રેલવે ગ્રુપ ડી ને રિલેટેડ કઈ પણ પ્રશ્નો? જો કાલની ડેટ યાદ રાખી લેજો, 10 પાસ કરેલું છે તો ભરી જ દેજો ફોર્મ. નીચી પોસ્ટ ભલે રહી પણ સેલેરી તો તમે જોવો કેટલી છે. હવે આમાં છે ને ઈડબ્લ્યુએસ માં ઘણા ઈબીસી ને ઈડબ્લ્યુએસ માં ભૂલ કરતા હોય છે. જો ઈડબ્લ્યુએસ ને ઈબીસી સાવ અલગ છે. જે લોકો ઈબીસી માંથી આવતા હોય, ઈબીસી ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ, એનો મતલબ શું થાય કે જેની એન્યુઅલ ઇન્કમ 50,000 થી પણ ઓછી હોય, એ લોકો ઈબીસી માં આવે. એ લોકોને ખાલી આ જે ભરતીની જે ફીસ હોય ને એક્ઝામની, એમાં જ રિલેક્સેશન મળે. બાકી જોબ ને મેરિટમાં રિલેક્સેશન ન મળે. પણ ઈડબ્લ્યુએસ માંથી આવે છે. હવે ઈડબ્લ્યુએસ માં કોણ હોય તો કે જે એસસી એસટી ઓબીસી એટલે સોરી એસસી એસટી એ ઓબીસી માંથી ન આવતા હોય અને જેની વાર્ષિક આવક કંઈક 8 લાખ થી ઓછી હોય, એ લોકો ઈડબ્લ્યુએસ માં આવે. એ લોકોને મળે રિલેક્સેશન, પણ ઈબીસી વાળાને ખાલી ફીઝમાં જ રિલેક્સેશન મળે. એક સમજી લેજો, ઘણાને ગોટા થતા હોય છે. અને ઈબીસી ને ઓબીસી પણ પાછું અલગ હોય, એ પણ બે એક ના સમજતા. 18,000 બેઝિક પગાર કે છે, પણ ઇનિશિયલ એટલે બધું થઈને તમારો પગાર છે 30 થી 32,000 સુધી જઈ શકે 7th પે કમિશન મુજબ. પણ અત્યારે 8મા પગાર પંચની જાહેરાત થઈ તો આ ભરતીમાં તમે જો સિલેક્ટ થશો તો તમારો 8મા પગાર પંચ મુજબ જો પગાર શરૂ થશે જ, લગભગ તો જાહેર થઈ ગયું છે, એટલે તો તમારો જઈ શકે તમારો 40,000 સુધીનો પગાર એમ. બરાબર. વેસ્ટર્ન રેલવે આવે આપણું, એમાં કીધું ને મેં ટોટલ 18,000 સોરી કેટલી 4,000 જેટલી વેકેન્સી છે. ગુજરાત એટલે વેસ્ટર્ન રેલવેમાં આવે. બુક હજી આવી નથી. રેલવે ગ્રુપ ડી ની બુક આવશે ત્યારે હું એની રીલ મૂકી દઈશ, જેમ હું બધા બુક રિવ્યુ. હા, જો બુક રિવ્યુ જોવા હોય ને, હું ઘણી બધી બુક્સના રિવ્યુ કરતી હોઉં છું, ડિટેલ રિવ્યુ. અંદર બધું બતાવતું છે કે આ બુકમાં આવું આવે છે. ઘણી બધી બુક્સના મેં કરેલા છે. કિશ્વા યુવા પબ્લિકેશન, નીરજ ભરવાડ સરની બુક, વિશાલ સરની બુક, ત્યાર પછી લિબર્ટીની બુક, પછી ટોપર્સ નોટ્સની બુક, ઘણી બધી બુક્સના રિવ્યુ હું મૂકતી હોઉં છું યુટ્યુબમાં. તો એટલા માટે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રિવ્યુ ત્યાં મૂકેલા છે, જોઈ લેજો. ફોર્મ ભરવાની લિંક RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ rrb.in સર્ચ કરશો ને એટલે આવી જશે. એ કાલથી ભરાશે હો ફોર્મ, 23 તારીખથી. જય મહાદેવ. એનટીપીસી ની એક્ઝામની હજી કઈ અપડેટ નથી આવી, આવશે ત્યારે હું જાણ કરી દઈશ રીલ થ્રુ. મુંબઈ આવે, વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ છે. બરાબર. આઈટીઆઈ વાળા આમાં પણ અપ્લાય કરી શકે ને, 10 પાસ અને આઈટીઆઈ બંને છે આમાં. મિનિમમ એજ્યુકેશન 10 પાસ. તમે 10 પાસ કરેલું હશે તો આ ફોર્મ ભરી શકશો રેલવે ગ્રુપ ડી નું. હા, ભરી શકો ભરવું હોય તો. આઈટીઆઈ કરેલું હશે કોઈ પણ ટ્રેડમાં તો પણ ફોર્મ ભરી શકશો. એ જ્યારે પણ ગીવ હવે મેં કરેલું એની તારીખ બધામાં બોલું જ છું, એ તારીખે જ એ ડ્રો થશે એમ. કોઈ પણ જેની બુકનું તમે કહેતા હોય એક વખત રીલ જોઈ લ્યો, મેં હું તારીખ બોલું જ છું, ડેટ. ચાલો, હવે આપણે કઈ કોઈને ક્વેશ્ચન ના હોય, એવું ના હોય આઈટીઆઈ વગર કેટલી ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં 32,400 ને
46 જેટલી વેકેન્સી છે. જીએસઆરટીસી ની એક્ઝામની માહિતી ઓલરેડી મેં રીલ થ્રુ આપી દીધી છે. એક વખત મારી આઈડીમાં જઈને ચેક કરી લેજો. એક્ઝામ હિન્દીમાં છે કે ગુજરાતીમાં આપી શકશે આ જો પીડીએફમાં ડિક્લેર કરેલું નથી, પણ મેં જેમ કીધું એમ એનટીપીસી એટલે ગ્રુપ ડી થી ઉપરની પોસ્ટ. તો જો એમાં એ લોકોએ ગુજરાતી લેંગ્વેજનો ઓપ્શન આપેલો ફોર્મ ભરવામાં, તો આમાં પણ આનાથી નીચી પોસ્ટ કહેવાય ગ્રુપ ડી. તો આમાં તો લગભગ આપશે જ તમને. કાલે જ્યારે ફોર્મ ભરો ને ત્યારે એમાં ઓપ્શન સિલેક્ટ કરવાનું આવશે લેંગ્વેજમાં, કદાચ તો ગુજરાતી હશે જ. ઓકે ચાલો તમે કયો એમ. બસ 32,438. ઓકે ચલો. સેલરી 18,000 થી લઈ અને તમારી 32,000, અને જો 8મા પગાર પંચ મુજબ હશે તો 40,000 સુધી જઈ શકશે. એક્ઝામ માટે બુક્સ હજી આવી નથી રેલવે ગ્રુપ ડી ની, પણ આવશે ત્યારે હું બુક રિવ્યુ કરી દઈશ. જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ હજુ આવેલું નથી. એજ લિમિટ જો ફરી પાછા એકને હું આ પોસ્ટ કરી દઈશ વિડીયો, તમે ફરી પાછું જોઈ લેજો. એજ લિમિટ 18 થી લઈને 36 વર્ષ જનરલ વાળા માટે. પછી રિલેક્સેશન મેં આગળ સમજાવેલું, તમે ફરી પાછો વિડીયો જોઈ લેજો. ચાલો, હવે કોઈને કઈ પ્રશ્નો ના હોય, સિલેબસ પણ મેં સમજાવી દીધો, તો આપણે વિડીયોનો એન્ડ કરીએ ફટાફટથી. ઓકે ચલો, ફરી એકવાર કહી દઉં છું, અભ્યાસક્રમ પર ચર્ચા કરી લીધી છતાં પણ ચાલો એક વખત હું કહી દઉં. સિલેબસ જનરલ સાયન્સ આવશે, ₹25 માર્કનું જનરલ સાયન્સ આવશે. મેથ્સ આવશે 25 માર્કનું. રીઝનિંગ આવશે 30 માર્કનું, અને જનરલ અવેરનેસ અને એની સાથે કરંટ અફેર એ થઈને ટોટલ 20 માર્કનું. 100 માર્ક્સનું પેપર હશે. બરાબર. જનરલ અવેરનેસમાં શું આવે? ભારતનો વારસો, ભારતનું બંધારણ, અર્થશાસ્ત્ર, ભારતની ભૂગોળ, એ બધું આમાં આવી જશે. અને સાથે કરંટ અફેર બે થઈને 20 માર્કનું. રીઝનિંગ 30, ગણિત એટલે કે મેથ્સ 25, અને જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન 25 માર્ક. ખબર પડી ગઈ સિલેબસની? ડિટેલ સિલેબસ છે ને, કયા કયા ચેપ્ટર કરવા શું, એ બધું પીડીએફમાં મળી જશે, કેમ કે બહુ લેન્ધી થઈ જશે પછી. બરાબર. એવું હશે તો હું નેક્સ્ટ વિડીયો લઈને આવીશ કે કયા કયા ટોપિક કરવા એમ. ચાલો, હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ. અને હું આ પોસ્ટ જ કરી દઉં છું વિડીયો. જે લોકો લેટ આવ્યા છે ફરી પાછો આ વિડીયો જોઈ લેજો. લાસ્ટ ડેટ છે 22 ફેબ્રુઆરી 2025, અને કાલથી શરૂ થશે 23 જાન્યુઆરી. ચાલો, બાય બાય, ગુડ નાઇટ. અને બીજો, હવે જેના પણ ક્વેશ્ચન બાકી રહી ગયા એ લોકો મને મેસેજ કરીને પૂછી શકે છે. હું ફ્રી થઈશ ત્યારે જવાબ આપી દઈશ. અને ખાસ આઈડીને ફટાફટ ફોલો કરી લેજો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુક આઈડીને પણ ફોલો કરી લેજો. ગુડ નાઇટ ભૂમિબેન. કેટલા કલાકનું પેપર હશે? 90 મિનિટ. 90 મિનિટનો સમય હશે. ચાલો, હવે ફાઇનલી આપણે બંધ કરીએ, કેમ કે એક એકના ક્વેશ્ચન લેવા જઈશ તો બહુ વધારે થઈ જશે. ઓલરેડી 1 કલાક તો થઈ ગઈ. ચલો, હવે જે લોકોને ક્વેશ્ચન હોય મને મેસેજ કરી લેજો, હું મેસેજમાં જવાબ આપી દઈશ. ચલો, ગુડ નાઇટ, બાય બાય.